રહે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢના ગિરનાર પર ગોરખનાથની મૂર્તિ ખંડિત કરવાના આરોપીઓને પોલીસ તંત્ર ઝડપી લેવામાં સફળ રહ્યું છે। ગીર સોમનાથના ભાલકા તીર્થમાં નિરાલી ખોડિયાલ મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ આ તપાસને યોગ્ય ઠેરવી પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે। આ ઘટનાથી સંબંધી મામલામાં વધુ તપાસ ચાલી રહી છે। ગીર સોમનાથ જિલ્લા ભાલકા તીર્થની બાજુમાં નિરાલી ખોડિયાલની ઉદાસીન આશ્રમ શ્રી મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ હું ઉદાસીન પંચાયતી બળાખરા કે જે ગિરનારના શિખર ઉપર ગુરુ ગોરખનાથજીની મૂર્તિ જે મસ્તક કાપીને ધૂણો તોડીને જે જંગલમાં ફેંકી દીધી હતી તે મારી રજૂઆત શેઠ એસપી જૂનાગઢ વડોદરા સાહેબ, જિલ્લા કલેક્ટર ગાંધીનગર તમે CN પાટીલને, અમિત શાહને આ બધાને ખૂબ મોટે પાયે મેં અવારનવાર હિન્દુ ધર્મ ઉપર ગાથાઈને હું રજૂઆત કરું છું। મારી ઉંમર મોટી છે। જૂનાગઢના સાધુ કેમ આગળ હાલતાની ડરે છે, દબાયેલા છે, આને માટે હું એસપી વડોદરા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। પાઉસ ઓફિસર એસપી છે અને વળી ક્ષત્રિયના દીકરા છે, મેર એટલે ક્ષત્રિય છે, ગુરુ ગોરખનાથજી વડોદરાના ઈષ્ટદેવ છે, એટલે વડોદરા સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અંતકરણથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું। સાહેબે જે પોલીસ ખાતાની ટીમ બનાવી હતી એની ઉપર મને પૂરો ભરોસો હતો કે અમારા વડોદરા સાહેબ જેવા એસપી સાહેબ ગુજરાતમાં હોવા જોઈએ, જેથી કરીને પોલીસ ખાતું ભ્રષ્ટાચાર ન કરે। વડોદરા સાહેબ જે છે એ ક્ષત્રિયના દીકરા છે, એટલે સરકારને પણ મારી રજૂઆત છે બને ત્યાં સુધી જે તમે કોઈ ક્ષત્રિયના દીકરા હોય એને પ્રમોશન આપો, એસપી બનાવો, પીઆઈ બનાવો, કલેક્ટર બનાવો। આ વાણિયા લોકો કોઈ ધર્મ, વાણિયા વેપારી કોઈ પણ ધર્મનું રક્ષણ ન કરી શકે, એની વાણિયા અને વેપારીની 56 છાતી ન હોય, એટલે એવાઓને તમે જે મોટા ઓફિસર બનાવીને બેઠા છે એનું આમાં કામ નથી। 56 છાતીવાળો ઓફિસર હોય ને અને જે ધર્મ નીતિને માનતો હોય, સનાતન ધર્મને વરેલો હોય, પતિ પત્ની એ ક્ષત્રિયના દીકરા ધર્મનું રક્ષણ કરી શકે, પણ આમાં વાણિયા વેપારીનું કોઈ કામ નથી। આ સરકાર સમજતી નથી, ભારત સરકાર કે જેને તેને પોલીસ ખાતામાં ભરતી કરી લે છે। આમાં જે 22 ઓફિસરો હોય છે એમાં પીઆઈ હોય, પીએસઆઈ, એને તમે ક્ષત્રિય હોય, મેર હોય એને પ્રમોશન આપતા જાઓ, જેથી કરીને અમે મારી ઉંમર મોટી છે, હું તપસ્વી મહાત્મા વર્ષોથી તપસ્યા છું, ગિરનારમાં પણ રહ્યો છું, હરિદ્વારમાં પણ રહ્યો છું, ઇલાહાબાદમાં અહીંયા હું તપસ્યા કરું છું। હું હનુમાનજીને માનું, બાકી કોઈને માનતો નથી। મને ખબર છે કે લગભગ સાધુ ઘણા દબાઈ જાય છે સરકારથી દબાવવાનો પ્રશ્ન ત્યાં આવતો। કલેક્ટર ઓફિસર વડોદરા સાહેબ જેવા હોવો જોઈએ, જેથી કરીને હવે મારે વડોદરા સાહેબને એ રજૂઆત છે કે જે 2 આદમી પીગળા એને તમે જૂનાગઢ કાઢવા ચોકામાં લાવો અને એનું મોટું સર્કટ કાઢો, એના હાથ પગ તોડો, એટલે જેથી કરીને હજી નામ ઘણીના ખુલશે। એટલે વડોદરા સાહેબ તમે મેર છો, મેં તમને આજ મોબાઈલમાં આશીર્વાદ આપેલા હતા, મારે ઘણી વાત થઈ છે, તમે મારે આશ્રમે પધારવાના પણ છો, હું તમને સત્સંગ પણ આપે, કેમ કે બરોડામાં મેરમાં હું બહુ રોકાતો અને બધે જાતિમાં હું માનું છું, 18 વર્ણને, એમાં મારી પાસે કોઈ ભેદ નથી, પણ ધર્મનું જે રક્ષણ કરવું છે રામે કર્યું છે સૂર્યવંશીએ, અને ભગવાન કૃષ્ણએ ચંદ્રવંશી ક્ષત્રિયમાં છે એ બંનેએ કર્યું છે। આ બંને ગુરુને ચરણે ગયા હતા, એટલે નથી જ રામને વિશ્વામિત્રીએ આશીર્વાદ આપ્યા હતા ધનુષ ભંગ કરવામાં, અને કૃષ્ણને અને રુક્ષ્મણી દ્વારકા મુનિ મહારાજ મારે મહાત્માએ આશીર્વાદ આપ્યા હતા, તો બંનેના લગ્ન થયા અને દ્રૌપદીનું શેર ખેંચાણું, તો એને બંને ગુરુ ન્યાય ન પેલા દુર્યોધનનો પક્ષ લીધો, એટલે આચાર્ય ગુરુ દ્રોણને રાજા કર્ણે માર્યો, અને ગુરુ પિતામાં જે હતા મહાન, જેને ગંગાપુત્ર કહેવાય, એને અર્જુને એને માર્યા, કેમ કે એક પક્ષ લઈને બેઠા હતા, કેમ કે દુર્યોધનનો પક્ષ ન લેવાય। ભારતની નારી અમારી દ્રૌપદીના શિર ખેંચાતા હતા, ત્યારે દ્રૌપદીએ પોકાર કર્યો, કૃષ્ણને કીધું તું મારો જીભનો માનેલ ભાઈ, હવે આ પ્રીતિમાં તમે મને સહકાર આપો। એટલે ભગવાન કૃષ્ણ સિંહાસન ઉપરથી એક પગ નીચે મૂક્યો, બીજો પગ સીધો જે સોપાટ ખેલાણી હતી દુર્યોધનની અને શકુનીની ન્યા પૂકી ગયા, એ અમારી ભારતની નારી પંચાળ દેશની, પંચાળ એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં જે 3 મેળો ભરાય
એ સૌરાષ્ટ્રની નારી ગુજરાતની હતી, 5 પતિ નારી હતી. એના શિર ભગવાન કૃષ્ણે પીડા. તો આ જે શિર પીડા અર્જુન ક્ષત્રિય હતા, કૃષ્ણના મામા ક્ષત્રિય હતા, આ બધાય મહાન થઈ ગયા છે. એટલે કૃષ્ણ ભગવાનના રૂવાડા જેવા કોઈ નહીં થાય અને રામના રૂવાડા જેવા કોઈ નહીં થાય. રામકૃષ્ણને ધર્મ માટે ક્ષત્રિયમાં અવતાર લેવો પડે છે અને મહાપુરુષો ક્ષત્રિયને આશીર્વાદ આપે છે. કેમ કે ધર્મનું રક્ષણ ક્ષત્રિયના દીકરા કરી શકશે. આમાં જવા તેવાનું કામ નથી. તમે જે વાણિયા વેપારીની ભાજપવાળા સરકાર બનાવી બેઠા છે, તમે હવે ઘર ભેગી ના થઈ જવા, મારી તમને સલાહ છે. કેમ કે વાણિયા વેપારીની આ સરકાર ન હાલે. અમિત શાહ વાણિયો છે, સંઘવી વાણિયો છે. આ સરકાર આમાં સંઘવીની સંઘવી ગૃહપ્રધાનની કોઈ 56 છાતી છે નહીં, અમિત શાહની છે નહીં. જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ખરા પણ તલી છે, તેલનો ઘાણો આપવાવાળા, એનું આમાં કામ નથી. આમાં ક્ષત્રિય કોઈ જો રાજા થાય તો ધર્મનું નુકસાન થઈ શકે. એટલું કરીને હું વિરામ આપું છું.